લ્યો બોલો ભજીયા બનાવવાનું કીધું સામાન તો કાંઈ છે નહીં કેમાં ભજીયા બનાવો લોટ નહીં તેલ નહીં કઈ વાસણ નહીં કઈ ગેસનો બાટલોય નથી કઈ સુલાય નથી કેમ ભજીયા બનાવવા મારે હવે આમાં હે ભગવાન કરવું મારે કેમ ભજીયા બનાવે હે કઈક લઈને આવે એ હું લઈને આવ્યા હે તમે ક્યાં પર લાવો ને પણ આને શું કહેવાય સુલો દેશી સુલો એ એવા દેશી સુલામાં મને રાખતા ના આવડતું હા અહીંયા કઈ સીટી થોડું છે હા ગામડું કહેવાય ગેસનો બાટલો સુલો જોવે તો એવું ભજીયા થાય નકર નો થાય એવું અહીંયા કઈ નહીં મળે આ જો આ દેશી સુલો પેલાના માણસો છે ને આની ઉપર રાંધતા તને ખબર ન હોય તો મને ક્યાંથી ખબર હું પેલા હતી આપણે હવે ખબર પડી ને હવે આની ઉપર રાંધવાનું રોજ ને મારથી નહીં રંધાય તારથી કેમ ન રંધાય રંધાય તે ને અહીંયા આગળ લાકડા નાખ્યું નામ દિવાળી સાપું એટલે ફળ છે ને ભડકો થાય તો તેમ જગવો તો લેતો હું જોઉં મને શીખવાડે હજી લાકડા ગોતવા જવા પડશે હાલ લાકડા ગોતી હાંડો હાલો તો સુલો કરી નાખ્યો કમ્પ્લેટ હવે લાકડા ગોતે હાંડો લાકડા પછી રોતો ભૈયા કેટલા લાકડા પડ્યા રોતો છે હું દેખાતું બનાવતો ને હવે અવડું મોટું થોડું સુલામાં જગે પણ આને ફાડવા નાના પડ્યા હાંડો દેખાડું તમને હું તો મને દેખાતું ને આવા નખાય ઈ થોડું જગે લઈ લે તારા રોવે એટલા તમે લઈ લો હું નહીં ઉપાડું એ પણ તારે લેવાના હોય અહીંયા કોઈ કાઢશે ને તો દાંત કાઢશે મારા લાવો લઈ લે વાત થઈ જશે એટલે હાંડો અહીંયા આવ્યો છું તું એકાદું લાકડું લેતો જાવ હું તો એને એમ કહે કઈ કામ જ ન કરતા હાલો લ્યો આવી ગયા ને લાકડા આટલી લેતો આવ્યો બેહવા કર ભડકો આગળ રોતું નો હું બને ગોટ તમને કહું આ ભડકો કર્યો સુલો બનાવ્યો પણ લોટ નથી બટેટા નથી તેલ નથી વાસણ નથી તો ભજીયા બનાવવા છે મારે એ હાચું હો ઈ તો મને મન નહીં આવી ભજીયા બનાવવા તો લોટો થાય હવે આ બધું ત્યાં નહીં ક્યાં લેવા તા એક કામ કરો ને આજનું ખાવાનું તો હોટલ માંથી લઈ આવો હવે હોટલમાંથી લાવી ખર્ચો ન થાય આપણી પાસે છે એક નહીં હોય તે ઈ વ્રત દવા લઈ લેવું આપણે આવે તે અહીંયા પૂરા ધજાનું ઠેકાણું છે ઈ તો હશે ભાવનગરમાં હું શું તો કહું આપણે ખાવાનું ઠેકાણું નથી તો આપણે શું કરવાનું હમણાં તું જો બેઠા પાડોશી આગળ જાવ હમ એને હોળિયા ચડાવવા રે પૂરા તો ધજા સાવ એકદમ આવજો મને તો બહુ ભૂખ લાગી ભૂખ લાગી ને હા, બહુ લાગી બધું શેઠા પાડોશી પાસેથી લઈ આવું આપડા કઈ રૂપ દેહે યાદ છે ને આગળ તો જાવ એકદમ બધું એની માથે આગળ ભજીયા એના ખર્ચે ગોટા એના ખર્ચે બકાલું બધું એની જ વાડીમાં લાવવાનું આપણી વાડીમાંથી કઈ તોડવાનું નહીં આપડે લાવી હા તો જાવ એકદમ આવજો તો હું જાઉં છું તો આપણે ભજીયા ગોટા બનતા છે ને કે બની ગયા છે એમ નહીં હા હજી આવ્યા કેમ ને આમને બોલાવા આવશે કે આપણે જવાનું છે આજ તો બોલાવા આવશે આવશે પછી ખાહા ભજીયા ને ગોટા ને એવું હા ઈ હાસુ વાહ ગળી ચટણી ગળી ચટણી ઈ પછી ઓલી મરસા વાળી હા જલસો વળી મજા જવાની આવવાની છે જેઠા પાડો છે હવે હાથ કરવા આવે તો સારું પૂરા કઈ દાદા કેટલા હારા એમ લવાણું હોય હે એમ નહીં હા. પૂરા દાદા કરતા હારો ઓલા ભાઈ જાય તો હાથ કરવો જો હે આવો, આવો. એ ભાઈ ક્યાં જાવ તમે એલા હું બેહવા દે ગોટા ભજીયા ખાવાનું પીઝા ખાવાનું એલા હું તમને ગોતતો હતો હા આ અમારી વાડી આ છે તમારી વાડી હા આ ભેંસ ને એવું તમારું હા હા, આમ તઈ. જોવો. ઘોડી બાંધી એવું જો, લાગે નાની કે? વાસળી અમારી આ એ તો દેખાતું ને હું શું કહું હા હા ભેંસ જોવા જાય કે જોવા તો ઓલી એને દે ક્યારેક ક્યારેક આપે આપે તો ક્યારેક તો પાછા દૂધ આપજો ને હા ક્યારેક ક્યારેક લઈ પૈસા જાય. થાય હું કહું હા એક લોસો થઈ ગયો હે નાનો. ઈ લોસો ઓલા ભજીયા ગોટા બન્યા કે હા ઈ કયો એનો જ લોસો છે લે એમાં એવું છે
લો સામાન બધો સકડામાં આવવાનો હતો હા સકડો પરબારો વયો ગયો ફોન બોન કરો એટલે આપણને નંબર લેવા ભૂલાઈ ગયો હાલ સામાન બધો વયો ગયો ગેસ નો બાટલો ગયો એમાં તેલનો ડબ્બો હતો ઈ ગયો એટલે કઈ છે નહીં એમ છે ને કાંઈ છે નહીં હું એમ કહેતો હતો 65,000 રૂપિયા હોય તો આપો ને ઓલા ભૂરત દામ છે એટલે પાછા તમને ઉપાડ લઈને એને આપી દે પૈસાની પૂરા વાત- દાદા તો મહિનો દી તો આવ્યા ને હવે ઈ કેદી આવે એ કાલ આવવાના છે કાલે જ તે હા કાલ વહી આવશે હસો હા હા યાર, તમારે સુલાને વાંધો હે અને સુલાનો નહીં હા. તેલનો હા વાસણનો હા એ બધું રોહેત ખરું ને એક ટીપુ તેલ આપી અમે હાલશે ટીપુ તેલે શું થાય 5,000 રૂપિયા હોય ને આપી ગયો તો હું પછી ભૂરતદા પાસે ઉપાડ લઈને તમને આપી દે તને પાસે છે મારી પાસે કાંઈ ને અત્યારે જ જોતા વાત ભૈયા એવું બનશે ને નકર તો કેમ બનશે બરાબર હું લેતા આવું પણ પાછા આપશો ક્યારે કહું તો શું ભૂરત આવે એટલે એની પાસેથી ઉપાડ લઈને કાલે જ આવવાના કાલે જ તે તે ખાલી નો આવ્યા તો તો પણ એની ક્યાં હજી વે જાય વાડીએ થઈ ને રોજ તમારે હરવાનું ખાઈ જવાનું મારે વાડીએથી ઈ હાસ બોલ આપવા કે દઈ દે. આપ દઉં હોવ. લેતા આવું લેતો એ ઓલા નેઠે પડ્યા કા એ તમારે લઈ છે લો. ને 5,000 પૂરા ગણી લઈ જાઓ હો. અહીં ગણવાના ન હોય હા હવે છે ને હા હું અત્યારે સીધો ગામમાં જાઉં છું તેલનો ડબ્બો લઈ આવું અને બકાલું તો તમારી વાડી છે ને હા આપણે ઈ ઈ તો તમારી વાડી છે હશે. તમારી વાડી છે હા. આજે મેં શેઠે આટો મારવાનો છે. તો બકાલું તો છે હા. બટાટા ને એવું લેતા આવું પછી બનાવી ભજીયા હાથ પાડ્યો બસ અમે હા. ઓલી ચટણી બનાવજો પાછો ગળી ને તીખી ને પુદીના ને બધી ચટણી બનાવીને ગોળ ટમાટર દઈ પાલટી કરવાની યાર પપ્પુ હાથ બસ કર્યો પાછો હાથ પાડ્યો હાથ પાડું ને એટલે સીધા ફોન વહી રાખો આવું. તમે નંબર આપો ફોન એટલે ફોન માં મારા રિચાર્જ નથી એવું છે? બધું એલા બધું પૈસા બધું એલા ટેમ્પો તો પાછા રિસર્ચ કરાવી નાખજો વાત રિચાર્જ તો કરાવવું જોઈએ ને અમારો નંબર જોતો અમારો નંબર જોતો નંબર બંબર હવે તમે અહીંયા ના રહેતા આપણે આ પડખે પડખે છે. બસ તો હું જવાનું થોડું હોય હાથ પાડજો હો. ભૂલી ન હાથ જતા અરે એમાં નો કેવું પડે કેમ લાગે બોલા એ હું ગામમાં જતો હો એ વાંધો નહીં કેમ લાગે પાછા આપશે કે પાછા આપશે ઈ તો બીજા ખાવા બોલાવશે 5,000 એવા આપણે 5 દી નહીં 10 દી વયા જાય પૈસા બનાવ્યો હોય ને આપણે તોય 5,000 ના પૈસા હું કે આખા ગામ ને ખવડાવવાની છે તો હાલો હમિયા વાસણ ને ગેસ નો બાટલો ને એવું લેશે હા અને આ પૈસા માથે પડવાના છે એ તો સારું નહીં તો ઓલા ભૂરા દાદા જયારે હોય તો છેતરી જાય મૂળા દાદા છેતરી ફિરકી જોને તું જ્યાં નાના છોકરા 5,000 ફિરકી? હતા તે દઈ દીધા એક કામ કરે તે પાસે રાખી ને ઓલો છોકરો છે ને દઈ દેજે રમે બિચારો પણ હવે આમાં દોરો બધો એક ફેરી પેક લગાડ્યા કાપ્યું તે વયો ગયો બધો દોરો સારું તો હું તો ઈ હાથ પાડે તો મને કે ભૈયા ખાવા હો હું ભૂલી જાવ ઘડે આ નવી હાડિયું આવી કે નથી આવી જોવા તો દે આ બધું ભૂલી જાહે નકર કાઈ નવું લઈ નહીં દે મને ઈ ક્યાર ન ગયા હજી આવ્યા નહીં બોલે લે આને કેટલી વાર લાગતી છે ઈ કાંઈ ખબર ન પડતી હા લે આવ્યા 5,000 રૂપિયા મળ્યા 5,000 હા ચાલો તો તમે આ બેહને કાટ કરો 5,000 રૂપિયા આવ્યા હા તો એનું ખાવાનું ના બનાવવું તો આપણું રેવાનું ઠેકાણું ગોતી લઈ તો કાંઈ વાડીએ વાડીએ કામ કરવા આવશું ગામમાં રહેવું એ હાસુ એમ કરીએ તો ભાડે મકાન રાખી ગોતવું લઈએ હા ના બધી વસ્તુ લઈ લેશું સામાન લઈ લેશું આપણે બધું થઈ જશે ભાડું શું હોય છે ગામમાં હવે 1,000 ગામડામાં ઈ હાલતું હોય હો. તો સિટી થોડું છે 5,000 લે કાઈ હા હા તો આપણે ગામમાં વ્યા જઈ મકાન ગોતવા ઈ હાસુ ગામમાં રહેશું ને આમાં તો રહેવું કેમ આપણે હા ગેસનો ચૂલો ને બાટલો ને બધું લઈ લેવું હમ. શું કેવું તમારું ઈ હાસુ તો એને આજ બેટા ખવડાવવા નથી
આપણે ઘરનું ઘર ગોતી લઈ પછી એને ગોટા ખવડાવશું. હમથાય ક્યાં એને ગોટા ખવડાવવા હતા, એ તો આપણે મીઠું મીઠું બોલે ને, હા બધું લઈ લેવાનું હોય, એને કઈ કહેવાનું હોય. હા એમ. આપણે કોઈ જે ગોટો ખાધો ને એને ગોટા ખવડાવી. ને એ તો પૈસા હાથમાં આવ્યા તો મકાન લઈ લઈ ભાડે રાખી લઈ ગમે ને. એ હસ તો આ લઈ લેવાનું પોતા મમ્મન છે આયા એમને ઓલા આવે છે ખંભડી. કોણ આવે. આવે એને કહેજો બનાવી છે. હું એક કામ કર, તું રિહાઈ જા. એને એમ તો થાય કે ના ના ખોટું ખોટું કરીએ બરાબર. ખોટું ખોટું મને ખોટું. આવડશે ખોટું 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 કરતા રિહાવામાં શું વાંધો તને? રિહાવું નથી. રિહાઈ જાને તો એને હાસું લાગે, નકર એમ થાય કે આને ખવડાવવા નથી ગોટા. તો રિહાઈ જાવ. હા ખોટું ખોટું રિહાઈ જા ને. હમ, આવો આવો. બની ગયા ગોટા ભજીયા ચટણી. ગોટા ચટણી હું બને આ જો ને રિહાણી. હું છું એના ગામમાં જવું ભાડે રહેવા. અહીંયા હું કઈ છે જો અહીંયા કઈ વાંધો છે? અહીંયા સારું નથી. સારું છે. હા, તો પછી એને ગામમાં જવું ભાડે. બધા કેટલા વર્ષથી અહીંયા જ રહી હા એ ભાઈ આવામાં. હું તો શહેરમાં રહીને આવી મને આવા કેમ ગોઠે વળી એક મકાન ગોતી જો ને ભાડે. અને રહેવું પડે આમાં. હમ. તમારી મને પાસે નહીં ક્યાં ફાવે પૈસા છે કાંઈ છે નહીં. તો ભાડું કેમ તમે દેહો? એમ કામ કરીને દઈ દેશું ભાઈ. અમારે ઓલા 5000 લઈ જાય ઈ નથી દેતા. ભાઈ એ તો આપણે શું વાત થઈ કાલની વાત છે. કાલ હા. આવે છે. પણ ઈ નથી દેવાય એમ તો પછી બીજા પૈસા કાલ દેવા ભાડું શું હોય ખબર છે ગામમાં? શું હોય? 2000 3000 આપણે ભલે ના 1000 રૂપિયા હશે ને તો હાલ છે. 1000 રૂપિયા હોય ને એવું મકાન ગોતવાનું છે અમારે. 2000 થી તો ચાલુ થાય 1000 એ ક્યાંક ઓળખીતા હશે તો કંઈક કરાવશું. શેઠા પાડોશી સૌ એટલું તો અમારું કરજો. ના રૂમ જોવે એ એક એક જ નાનું તે ભાઈ. રૂમ હોય ને તો હાલે અમારે. હાલે હા તારા ધ્યાનમાં છે કઈ? ગોતીને કેઈ હાલો ને. જો રૂમ ગોત દેવો ને હા એટલે તમારે ત્રણે ટાઈમનું ખાવાનું અમારે ઘરેથી બરોબર. પક્કો પાકું પાકું. આમ જો મસ્ત જો એક- મસ્ત ગોટાન ભજીયા ધ્યાનમાં કેરો ને એવું બનાવ્યું શું શેરો ને રબડી ને પૂરી ને ઓલા લાઈ ઢોકળા બનાવીશ મસ્તીના. તમે કોણ ચીટીના છો તમને તો આવડતું મને હશે. તો હોય. બધું આવડે. ધ્યાનમાં હોય તો ફોન કર અત્યારે જઈએ આપણે દેખો ધ્યાનમાં એક ધ્યાનમાં છે મને કીધેલું છે. હે હા તો છે ને અમે પેલા વાત કરતા એવી એ તમને કહી તો આવજો હા તે વાંધો નહીં. હો કેજો પાછા. હા તો વાંધો નહીં. હાલ તો આપણે વાત કરી લઈ આમ તો કીધેલું છે એને પણ તોય છતાં વાત કરી હા. છે કે તમને જોવા લઈ જાય વાંધો નહીં. હા. છે ને આને તું છે ને હા, ખાવાની લાલચ આપે ને એટલે આ બધું ગોતી બધું ગોતી દે. આપણે મકાન મળી જાય એક હા. એટલે લાખ લાટ પછી બીજું કાંઈ. એને છે ને પછી નાજન લાઈ ઢોકળા ખવડાવી દઈશ. લાઈટ ઢોકળા એને કોણ દે? આપણે કોઈ જે લાઈટ ઢોકળો ભાડ્યો ભાડો ન પણ એને દેખાડશું. એ બીજા આવે છે બોલા. તો એ, અમે પૂછતા આવ્યા હા એને એમ કીધું હા પેલા બેસી જાય ભાઈ વાત લાંબી હોય ખબર ન હોય ઉભા રે હું થાકી ગયો એમ કે. અરે બેહોન ભાઈ બેહોન હેઠા એને પાણી 5,500 ના, રૂપિયા ના, કીધા 5,500. હા હે એક રૂમ હા બરાબર હા એક રસોડું હા એમાં ગેસ નો બાટલો ને બધું છે તમે લાવવું નહીં પડે ગેસ નો બાટલો છે, વાસણ ને એવું બધું હશે ને, આ બધું બધુંય છે, ઘઉં ને બાજરો ને બધું બધુંય. એવું ઘઉં ને બાજરો ના થોડા નાખી જાય એવું ન હોય. ન હોય વાસણ ને એવું ઘઉં ને બાજરો લાવો. એ છે ને 5.5 કીધા ભાઈ હા હા તો આ 5 નું કરાઈ દઈશું. 4 નું કરાઈ ગયો ને. ગરીબ માણસ છે કે આમડા ને બામડા ને બધુંય છે, ગેસ નો બાટલો ને ચૂલો ને. એક કામ કર તું ફોન કરી લાઈ મને લગાડો 4.5 એને 4 આપી દઈએ ને કે ગરીબ હાલો, માણસ છે, ફોન. ગરીબ માણસ. 4.5 કેતા 4 4 જતો વાત કરજો. એમ કે નાનો આમ તો છોકરો છે આરે. હાલો એ આપણે ઓલી મકાન ની વાત થઈ હતી ને આગળ ભાડે દેવાની હા ઈ લોકો 4,500 રૂપિયા કે
નાનો છોકરો હારે. નાનો છોકરો હારે છે. હા શહેરમાં રહેતા ને એટલે એને ગામડામાં નથી ફાવતું. આ એને ઓવડી હારી કરે એટલે ભાડું થોડું વધારે પડે. 4,500 કરજો ને. હે 4,500 ને 1 રૂપિયો. હા તે વાંધો નહીં. ઉપર 1 રૂપિયો કે હા એ આપી દેવું. હા તે વાંધો નહીં. તો કાલે જવા લઈને આવું. કાલે જવું એમ કે અત્યારે હું તો એમ કહું હાલો. હે એ તો હમણાં અડધી કલાકમાં આવી. હા રેડી ને? રેડી 4,500 રૂપિયા હાલશે ને 4,500. હાલે જ છે ને? ઈ તો માથે બધું છે. 1 રૂપિયો દેવાનો. ત્રણે ટાઈમનું ખાવાનું તો યાદ છે ને? હા, 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 હા. એમ. ખાવાનું તમારું ફાઇનલ તમ તારે હા. વાંધો નહીં. આજ ત્યાં રહી હા બધી સાફ સુફ કરી નાખી. આજ ગોટા વહી ગયા. કાલ સમોસા ને એવું કમદી 2.5 હા હાલશે ને? પાક્કો. બધું હા હાલશે. હા હાલશે, એ હાલશે. બધું ઠીક. પાક્કું, પાક્કું. તમે હમણાં સાફ કરાવશો એમ કહેતા હતા. એમાં સાફ કરાવવાનું. નહીં સાફ તમારે ક્યાં કરવાનું? સાફ તો અમે કરશું સાહેબ ને. અમે કરી નાખશું ઈ તમારે નથી કરવાનું તમ તાર. હા, તમારે ખાલી છોકરાનો જમવા તમારે વહી આવવાનું. તમારે. હા જમવા વહી આવવાનું તમારે. તો હાલો તઈ અત્યારે જાવું. હાલો. પૈસા છે ને અમારી પાસે હો. આ પૈસા તમે એમને આપ્યા ના 5,000. હા બસ 1,000 રૂપિયાનો ફાયદો કરાવ્યો પાછો જ્યાં યાદ રાખજો. હાલો તો જઈએ ના, હાલો હાલો પોટલા લઈ લેવા. રોટલા આલ્યો આ એક તો લેવરો. હાલો ઈ લઈ લો.